સુરતમાં ચોરીના આરોપીને પોલીસે પકડ્યો ડ્રોનની મદદથી। જી હા, ચોરીના ગુનામાં પોલીસે ઝડપી પાડેલા આરોપી ભાગી અને તાપી નદીમાં કૂદી ગયો હતો। કોઝવે પર પાળા પરથી લઈ જતા સમયે આરોપી તકનો લાભ લઈ અને ભાગી ગયો હતો। પાળા પરથી પાણીમાં કૂદ્યા બાદ તાપી નદીની વચ્ચે આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો। તાપી નદીમાં આરોપી કૂદી ગયો હોવાથી ફાયર વિભાગ બોટ સાથે ઘટના સ્થળે દોડી આવ્યું હતું। વિભાગની એક બોટ દ્વારા તાપી નદીની અંદર શોધખોળ કરવામાં આવી। આ સાથે જ સ્થાનિકોની બોટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો। પોલીસની ટીમો પણ ફાયર વિભાગની સાથે ટાપુ પર પહોંચી ગઈ હતી। 4 કલાકની શોધખોળ બાદ પોલીસે તાપી નદીની વચ્ચે આવેલા ટાપુમાં સંતાયેલા આરોપીને ઝડપી પાડ્યો। પોલીસ અને ફાયર વિભાગની ટીમોએ ઊંડાણપૂર્વક તપાસ કરતા કોથળા વીંટી ઝાડીઓમાં સંતાયેલો આરોપી મળી આવ્યો હતો। તો આરોપી કે જે તાપી નદીમાં કૂદી ગયો હતો અને સંતાઈ ગયો હતો એક ટાપુ પર, તેને છેવટે ડ્રોનની મદદથી પકડી લેવામાં આવ્યો છે। ડ્રોનની મદદથી આરોપી ઝડપાયો કે જે નદીની અંદર કૂદી ગયો હતો અને એક ટાપુ પર તે સંતાઈ ગયો હતો। જોઈ શકાય છે આ ડ્રોનના દ્રશ્યો છે, કઈ રીતે આ આરોપીને પકડી લેવામાં આવ્યો છે। ડ્રોનની મદદથી આ આરોપી પકડાઈ ચૂક્યો છે।